તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ પર તાપમાનની અસર સમજીએ. તો સૌથી પહેલાં વાસ્તવિક વાયુ પર તાપમાનની અસર સમજવા માટે આપણે એક ગ્રાફનું અવલોકન કરીએ. આ જે ગ્રાફ છે એ પીવી વિરુદ્ધ પીનો આલેખ છે અને આમાં જે ડોટેડ લાઇન તૂટક રેખા દેખાય છે એ આદર્શ વાયુ દર્શાવે છે, કારણ કે કોઈપણ તાપમાને એમાં પીવી અચળ આવે છે. હવે વાત કરીએ છીએ વાસ્તવિક વાયુ માટે. તો તમે જોઈ શકો છો T1 તાપમાને શરૂઆતમાં દબાણ વધતું જાય એમ વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન વધે છે. અમુક દબાણે એ આદર્શ વાયુનું વાસ્તવિક વાયુનું આદર્શ વર્તણૂકથી વિચલન 0 થાય છે અને પછી પાછું વધે છે. કોઈ T2 તાપમાને પણ જુઓ તમે આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. T3 અને T4 તાપમાને પણ જુઓ. પણ આમાં એક ઓબ્ઝર્વેશન કરો કે આ વક્ર ભાગ ધીરે ધીરે ઓછો થતો જાય છે અને કોઈ એક તાપમાને દબાણની અમુક ચોક્કસ મર્યાદા માટે વાસ્તવિક વાયુ પણ આદર્શ વાયુ તરીકે વર્તે છે. એટલે કે અહીં જેમ જેમ તાપમાન વધતું જાય છે, વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી થતી વિચલનની ઘટના ઓછી થતી જાય છે અને આ T4 તાપમાને દબાણની અમુક લિમિટેશન માટે વાસ્તવિક વાયુ પણ આદર્શ વાયુ તરીકે વર્તે છે. તો એ તાપમાનને આપણે બોઇલનું ટેમ્પરેચર, બોઇલના તાપમાન તરીકે ઓળખીએ છીએ. દરેક વાયુ માટે અલગ અલગ હોય. પર્ટિક્યુલર N2 વાયુ માટે બોઇલનું જે ટેમ્પરેચર છે એ 332 કેલ્વિન છે અને હાઇડ્રોજન વાયુ માટે એ 108 કેલ્વિન છે. નેક્સ્ટ સમજીએ છીએ અણુગતિવાદમાં રજૂ થયેલી પૂર્વધારણાઓ પૈકી અયોગ્ય પૂર્વધારણાઓ વિશેની માહિતી. તો વાયુનો અણુગતિવાદ જે ભણ્યા હતા આપણે પહેલાં, એમાં પહેલી અભિધારણા વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય છે. હવે જો આ પૂર્વધારણા સાચી હોય તો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ નહિવત થયું તો પછી એનું તાપમાન ઘટાડતા કે એને ઠંડો પાડતા કે પછી એના પર દબાણ વધારતા એ અણુઓ ક્યારેય એકબીજાની નજીક ગોઠવાયેલા જ નહીં રહે, તો એનું પ્રવાહીકરણ શક્ય જ નહીં બને. એવી જ રીતે પ્રવાહી પર દબાણ લગાવતા દબાણ કે તાપમાનની અસરથી એને ઘનમાં ફેરવી નહીં શકાય, પણ આ તો પોસિબલ નથી. આપણે જાણીએ છીએ કે વાયુ પર દબાણ વધારી એનું તાપમાન ઘટાડી અને પ્રવાહીમાં રૂપાંતરિત કરી શકાય છે. એને ત્યારે જ શક્ય બને જ્યારે એમની વચ્ચે આકર્ષણ હોય. એટલે કે વાયુના અણુઓ વચ્ચેનું આકર્ષણ નહિવત છે. આ પૂર્વધારણા ખોટી છે. ત્યારબાદ બીજી એક પૂર્વધારણા વાયુના કુલ કદની સરખામણીમાં વાયુના અણુનું કદ નહિવત હોય છે, એટલે કે અવગણી શકાય એવું હોય છે. અહીંયા આપણે એવો સુધારો કરવા જેવો છે કે વાયુના કુલ કદની સરખામણીમાં એ જ વાયુના એકાદ અણુનું કદ અવગણી શકાય એવું હોય છે. દાખલા તરીકે દબાણ વધારીએ કે ટેમ્પરેચર ઘટાડીએ તો અણુઓ એકબીજાની નજીક આવે એટલે વાયુનું કદ ઘટે, પણ વાયુના અણુઓનું કદ વાસ્તવમાં ઘટતું નથી. આવા સંજોગોમાં અણુઓ એકબીજાની નજીક આવે છે, અણુનું કદ તો ઘટતું જ નથી. તો એવા સંજોગોમાં વાયુના કદની સરખામણીમાં અણુનું કદ અવગણી શકાય નહીં. પાછું દબાણ વધારતા કે તાપમાન ઘટાડતા વાયુના P વિરુદ્ધ V માટેના પ્રાયોગિક આલેખ અને સૈદ્ધાંતિક આલેખો પણ જુદા પડે છે. કારણ કે પ્રાયોગિક રીતે વાયુના અણુનું કદ દબાણ વધારવાથી ઘટતું નથી, જ્યારે સૈદ્ધાંતિક રીતે તો આપણે ગ્રાફ જોયેલો કે દબાણ વધારવાથી કદ ઘટે છે. જો પૂર્વધારણા 2 સાચી હોય તો P વિરુદ્ધ Vના પ્રાયોગિક અને સૈદ્ધાંતિક આલેખો સરખા મળે, પણ આવું બનતું નથી, એટલે એમાં સુધારો કરવો જરૂરી છે. તો હવે એ અણુગતિવાદની જે પૂર્વધારણા હતી એમાં વાન ડર વાલે કરેલો સુધારો આપણે જોઈએ. પહેલાં તો અહીંયા એક વાયુપાત્ર આપેલું છે. આ વાયુપાત્રમાં અસંખ્ય વાયુના અણુઓ છે. એમાંથી એકાદ અણુને હાઇલાઇટ કરીએ તો એની ઉપરના નીચે આજુબાજુ ચારેય બાજુના બીજા અણુઓ વડે ખેંચાણ બળ લાગતું હોય છે, એટલે એનું પરિણામી બળ 0 હોય છે. હવે આ વાયુના અણુઓ વાયુપાત્રમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે વાયુના અણુ પાત્રની દિવાલને અથડાવવા માટે જાય. હવે ધારો કે 10 ન્યૂટન બળથી અથડાવાના હોય તો વાસ્તવમાં એ 10 ન્યૂટન બળથી અથડાશે નહીં,
જ્યારે એ દિવાલને અથડાવવા માટે નજીક જશે ત્યારે એની ઓપોઝિટ સાઈડના અણુઓ જ એને પોતાની તરફ ખેંચશે. એના કારણે જેટલા ફોર્સથી એ અથડાવવો જોઈતો હતો, જેટલું દબાણ દિવાલ ઉપર એ ક્રિએટ કરવું જોઈતું હતું, એટલું દબાણ એ નહીં કરે. તો પછી આમાં દબાણનો એક સુધારો લાવવો પડે. જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ શક્ય હોય તો પાત્રમાં રહેલા કોઈ પણ અણુને એની બધી જ દિશામાં ગોઠવાયેલા અણુઓ દ્વારા એક સમાન બળ લાગુ પડે, એટલે પરિણામી બળ શૂન્ય થાય, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. હવે દિવાલ સાથે સંપર્કમાં જ્યારે આવવાનું હોય ત્યારે એની ઓપોઝિટ સાઈડના અણુઓ એને ખેંચે પોતાની તરફ. એટલે અંદર ખેંચતું જે આકર્ષણ બળ છે, અણુને અંદર તરફ ખેંચતું આકર્ષણ બળ છે, એ દિવાલ સાથેની અથડામણમાં સ્વાભાવિક રીતે અવરોધ પેદા કરે. એટલે માપવામાં આવતું વાસ્તવિક દબાણ એ આદર્શ દબાણ કરતાં ઓછું હશે. એનો અર્થ એ કે આદર્શ દબાણ મેળવવું હોય તો વાસ્તવિક દબાણ જે છે, પી રિયલ જેને કહીએ છીએ, એમાં કંઈક ને કંઈક દબાણનો સુધારો લાવવો જોઈએ. તો એ પ્રમાણે જોઈએ તો આદર્શ દબાણ પી આઈડિયલ ઇઝ ઇક્વલ ટુ વાસ્તવિક દબાણ પ્લસ દબાણનો સુધારો. હવે આપણને ખબર છે કે ઘનતા એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ડી ચલે છે 1/v. 1 મોલ માટે તો ડી ચલે છે n/v. n મોલ માટે થાય તો પી ચલે છે 1/v². 1 મોલ માટે તો P ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ 1/v². તો n મોલ માટે P ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ n²/v². હવે આપણને ખ્યાલ છે પી આઈડિયલ ઇઝ ઇક્વલ ટુ પી વાસ્તવિક પ્લસ સુધારો. તો પી આઈડિયલ ઇઝ ઇક્વલ ટુ પી વાસ્તવિક પ્લસ સુધારો થશે an²/v². અહીંયા n એટલે વાસ્તવિક વાયુના મોલ, v એટલે કદ, a એટલે અચળાંક જેનું મૂલ્ય વાયુના સ્વભાવ પર આધારિત છે. અહીંયા એ આંતર આણ્વીય આકર્ષણના પ્રમાણનું માપ દર્શાવે છે અને તે દબાણ અને તાપમાનથી તો સ્વતંત્ર હોય છે. એટલે કે તાપમાન અને દબાણથી એ સ્વતંત્ર હોય છે. તો આ દબાણનો સુધારો an²/v² થશે અને એમાં એને કરતા બનાવીએ તો pv²/n² અને એનો એકમ જોઈએ તો વાતાવરણ ઇન્ટુ લિટર² થશે. આ યાદ રાખવાનું છે, દબાણના સુધારાનો એકમ છે. હવે કદના સુધારા વિશે વાત કરીએ. ધારો કે વાયુના અણુઓનું કુલ કદ v છે અને એ અણુઓએ રોકેલું કદ સ્મોલ v છે. જ્યારે આ અણુ ગતિમાં હોય ત્યારે વાસ્તવિક કદ કરતાં એ એકચ્યુઅલી 4 ગણું કદ ધરાવતા હોય છે. તો એનું વાસ્તવિક કદ v હોય, સ્મોલ v એક અણુનું, તો એ એના કરતાં 4 ગણું એટલે 4v જેટલું, એટલે ધારો કે 2 જેટલું કદ ધરાવતા હોય છે. હવે n મોલ અણુઓના હલનચલન માટે દબાણ અને કદનો આ સુધારો આદર્શ વાયુ સમીકરણમાં આપણે દર્શાવીએ PV ઇઝ ઇક્વલ ટુ nRTમાં. તો પીની જગ્યાએ હવે લખીશું p ઇન્ટુ an²/v² અને વીની જગ્યાએ લખીશું v માઇનસ nb. હવે આ કેવી રીતે આવ્યું સમજી લઈએ. આ છે વાયુના અણુઓનું કુલ કદ અને આ એણે ગતિમાં હોય ત્યારે રોકેલું કદ. તો v માઇનસ nb એટલે બાકી રહેલું કદ આવશે. આ કુલ કદ છે, વાયુના અણુઓ ગતિમાં હોય ત્યારે રોકેલું કદ આટલું છે, તો બાકી રહેલું કદ એ આપણે v જેટલું લઈશું એટલે v/nb આવશે. ફરીથી એકવાર આ v માઇનસ nb આપણે કેમ લખ્યું છે, આ કુલ કદ છે અને આ અણુઓ જ્યારે n મોલ અણુઓ ગતિમાં હોય ત્યારે રોકાયેલું કદ છે, તો બાકી કદ v માઇનસ nb જેટલું આવે એને આપણે અહીંયા મૂકીએ છીએ ઇઝ ઇક્વલ ટુ nRT. તો આને આપણે વાન ડર વાલ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. આમાં આ v ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ b થશે. તો b ઇઝ ઇક્વલ ટુ n/v એટલે કે લિટર બાય મોલ એ v/n થશે. ફરીથી એકવાર v ઇઝ ઇક્વલ ટુ nb હોય તો b ઇઝ ઇક્વલ ટુ v/n એટલે કે લિટર બાય મોલ. આ પણ એક અચળાંકનું યુનિટ થશે. હવે તાપમાન નીચું લઈ જઈએ તો વાયુના અણુઓ એકબીજાની નજીક આવે એટલે એમની વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ વધે. એના કારણે એકબીજા તરફ એ આકર્ષાય એટલે દિવાલ સાથેની અથડામણમાં અવરોધ
થતાં માપવામાં આવતું દબાણનું મૂલ્ય એ આદર્શ દબાણ કરતાં ઓછું હોય છે. એટલે કહી શકીએ છીએ કે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ ત્યારે જ હોઈ શકે જ્યારે એની અંદરના આંતરાણવીય આકર્ષણ બળો પ્રાયોગિક રીતે તમે અવગણી શકો તો. હવે હાઇડ્રોજન અને હિલિયમ માટે આપણે પીવી વિરુદ્ધ એનઆરટી, પીવી અપોન એનઆરટી વિરુદ્ધ પીનો આલેખ જોયેલો ને એમાં આપણને મળેલું ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1. તો એ કેવી રીતે એ જોઈએ. તો આપણી પાસે વાન્ડરવાલ સમીકરણ છે પી પ્લસ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર ઇન્ટુ વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. 1 મોલ માટે લઈએ તો એન ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈશું. હવે હાઇડ્રોજન અને હિલિયમ કદમાં નાના અણુઓ છે, એમની વચ્ચેના આંતરાણવીય આકર્ષણો ઓછા હોય એટલે આંતરાણવીય આકર્ષણવાળું પદ એન સ્ક્વેર બાય વી સ્ક્વેર અવગણીએ તો કંઈક આવું બચશે પી ઇન્ટુ વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આરટી. 1 મોલ માટે છે એટલે. તો પીવી માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ આરટી આવો આપણી પાસે એક સ્ટેપ બચશે. એના આધારે ફરીથી એકવાર પીવી માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ આરટી. હવે આ આખા ઇક્વેશનને આપણે આરટી વડે ડિવાઈડ કરીએ તો પીવી બાય આરટી માઇનસ પીબી બાય આરટી ઇક્વલ ટુ 1. તો પછી પીવી બાય આરટી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ પીબી બાય આરટી. અને આને આપણે 1 મોલ માટે દબની અવયવ કહીએ છીએ પીવી અપોન આરટી. અને 1 પ્લસ પીબી બાય આરટી જેટલું આવે છે એનો અર્થ એ થયો કે દબની અવયવ ગ્રેટર ધેન 1 મળે છે અહીંયા. તો આ રીતે એને આપણે સમજાવી શકીએ. હવે જોઈએ છે વાયુનું પ્રવાહીકરણ. તો વાયુના પ્રવાહીકરણ માટે સમજીએ. તાપમાન ઘટાડવાથી અને દબાણ વધારવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય. પણ એ માટે દબાણની અસર કરતાં ટેમ્પરેચરની ઇફેક્ટ વધારે મહત્ત્વની છે. કારણ કે અમુક જ તાપમાને તમે દબાણની અસર હેઠળ વાયુનું પ્રવાહીકરણ કરી શકો છો. એનાથી ઊંચા તાપમાને નહીં, પણ હા એનાથી નીચા તાપમાને પ્રવાહીકરણ કરી શકાય. દાખલા તરીકે અહીંયા એક ગ્રાફ દર્શાવ્યો છે. CO2 વાયુ માટેનો આ ગ્રાફ છે અને એમાં દબાણ વિરુદ્ધ કદનો આ આલેખ તમને દર્શાવેલો છે. અહીંયા કોઈ એક્સ બિંદુ પાસે એક વાયુ છે જેનું દબાણ ઘટાડવાથી જેનું કદ વધારવાથી એનું દબાણ ઘટે છે. જુઓ આ એનું દબાણ વધારવાથી કદ ઘટે છે. તો આ દબાણ આપણે એક્સથી વાય સુધી વધાર્યું તો એનું કદ અહીંયાથી અહીંયા સુધી ઘટ્યું. હવે વાયથી ઝેડ સુધી દબાણ અચળ રહે છે અને કદ ઘટતું જાય છે. એ વખતે એનું પ્રવાહીકરણ સ્ટાર્ટ થઈ ગયું એમ સમજવાનું. ઝેડ પાસે એનું પ્રવાહીકરણ કમ્પ્લીટ થઈ ગયું એટલે કે પ્રવાહીમાં રૂપાંતરિત થઈ ગયું. હવે ઝેડ પછી ડબલ્યુ સુધી એનું દબાણ ખાસું વધારીએ છીએ તો પણ કદમાં બહુ મોટો ફેરફાર નથી આવતો. એ સાબિત કરે છે કે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ એ પણ યાદ રાખી લો કે આ જે કર્વ દેખાડ્યો છે એમાં જો વાયુ એન્ટર થશે તો એનું પ્રવાહીમાં રૂપાંતર સ્ટાર્ટ થઈ જશે. આ જે કર્વ છે એમાં. તો હવે એનો જ ગ્રાફ આપણે એકવાર રિપીટ કરીએ. કોઈ એ બિંદુ પાસે વાયુનું દબાણ વધાર્યું તો બી સુધી એનું કદ ઘટ્યું. બી બિંદુએ એનું પ્રવાહીમાં રૂપાંતર સ્ટાર્ટ થઈ ગયું. સી સુધી દબાણ અચળ રહ્યું અને પ્રવાહીમાં રૂપાંતર થતું ગયું. અને સી પાસે એનું કમ્પ્લીટલી પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું. અને સી પછી દબાણ ખાસું વધારવા છતાં કદમાં બહુ ઘટાડો ના થયો, જે દર્શાવે છે કે એનું પ્રવાહીમાં રૂપાંતર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ ઈ બિંદુ પાસે ધારો કે આપણે લઈએ તો ધીરે ધીરે તમે જુઓ છો આ સમક્ષિતિજ ભાગ ઓછો થતો જાય છે. તો કોઈ ઈ બિંદુ પાસે આપણે વાયુને લઈએ અને એનું દબાણ વધારતા ઈ બિંદુ પાસે લઈ જઈએ તો ક્ષણવાર માટે એનું પ્રવાહીમાં રૂપાંતર થશે. અને એનાથી ઊંચા તાપમાને તો જોવા જઈએ છે તો એનું પ્રવાહીમાં રૂપાંતર શક્ય બનતું નથી. એટલે કે આ ઈ પાસેનું ટેમ્પરેચર આવ્યું ધારો કે CO2 વાયુ માટે 30.98. તો આ એવું મહત્તમ તાપમાન છે કે જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. હા, એનાથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર પોસિબલ છે, પણ એનાથી ઊંચા તાપમાને
વાયુઓના પ્રવાહીમાં રૂપાંતર પોસિબલ બનતા નથી. તો આવા મહત્તમ તાપમાનને આપણે ક્રાંતિક તાપમાન કહીએ છીએ. એ વખતના દબાણને ક્રાંતિક દબાણ ક્રિટિકલ પ્રેશર અને એ વખતના વોલ્યુમને આપણે ક્રિટિકલ વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. ફરીથી એકવાર જોઈ લઈએ. અહીંયા આપણે જોયું એમ એક્સ બિંદુ પાસે કોઈ વાયુ હતો, CO2 વાયુ હતો. એક્સથી વાય સુધી એનું દબાણ વધાર્યું તો કદ ઘટ્યું. વાયથી ઝેડ દરમિયાન દબાણ અચળ રહ્યું અને એનું પ્રવાહીમાં રૂપાંતર થયું. ઝેડ પાસે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું. હવે ઝેડથી ડબલ્યુ દરમિયાન ખાસું બધું દબાણ વધાર્યું તો પણ કદમાં ઘટાડો ઓછો જોવા મળે છે, જે દર્શાવે છે કે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું. હવે એનાથી થોડા ઊંચા તાપમાને, એનાથી થોડા ઊંચા પોઈન્ટ પર આપણે એ બિંદુ પાસે કોઈ વાયુ CO2 લીધો અને એને દબાણ વધારીને બી સુધી લઈ ગયા તો કદ ઘટ્યું. બીથી સી દરમિયાન સમક્ષિતિજ રેખા, પ્રવાહીમાં રૂપાંતર પૂર્ણ. સી પાસે દબાણ ખાસું વધારવા છતાં કદનો ઘટાડો નહીવત. આપણે જોઈ રહ્યા છે કે આ સમક્ષિતિજ ભાગ ધીરે ધીરે ઓછો થતો જાય છે. એનાથી ઊંચા તાપમાને આ સમક્ષિતિજ ભાગ એક બિંદુવત સ્વરૂપે આપણને મળે છે, એટલે કે એક ક્ષણવાર માટે પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને એનાથી પણ ઊંચા તાપમાને તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. એટલે કે આ મહત્તમ તાપમાન છે કે જ્યારે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એ મહત્તમ તાપમાનને આપણે ક્રિટિકલ ટેમ્પરેચર કહીએ છીએ. એ વખતના દબાણને ક્રિટિકલ પ્રેશર અને એ વખતના વોલ્યુમને ક્રિટિકલ વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે વાયુનું પ્રવાહીકરણ શક્ય બને છે.